नाम महेंद्र सिंह बारैया, पक्ष कांग्रेस, विधानसभा मत विस्तार 33 प्रांतिज, व्यवसाय खेडूत अने वकील, उम्र 44, अभ्यास BA LLB, मूળ સાબરકાંઠાના ફતેપુરા અને હાલ પ્રાંતિજના વતની એવા મહેન્દ્રસિંહ બારૈયા રાજકારણમાં આવ્યા પહેલા BA LLB કરીને હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત કરતા હતા. જિલ્લા પંચાયતમાં સદસ્યની ચૂંટણી જીત્યા. 2012માં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય પદના ઉમેદવાર બનાવ્યા. મહેન્દ્રસિંહનો સામનો તત્કાલીન શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ સાથે થયો અને જીત હાંસલ કરી. મહેન્દ્રસિંહ બારૈયાની મિલકત વર્ષ 2012ની ચૂંટણીમાં જાહેર કરી ₹1,12,75,561. મહેન્દ્રસિંહે જયસિંહને હરાવીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. 2012ના પરિણામોમાં મહેન્દ્રસિંહે 76,097 મત મળ્યા તો જયસિંહને 69,083 મત મળ્યા. આમ 7,014 માર્જિન મતથી કોંગ્રેસનો વિજય થયો. ચૂંટણી જીતવા મહેન્દ્રસિંહે મોટા વચનોની લાગણી કરી હતી. રોડ, રસ્તા, પાણી, ગટર યોજના જેવા વચનો આપીને જનતાને પોતાની તરફ આકર્ષી હતી. ત્યારે પોતે આપેલા વચનો વિશે ખુદ ધારાસભ્ય મહેન્દ્રસિંહ શું કહે છે તે પણ સાંભળીએ. આ વિસ્તારના રોડ રસ્તાઓ માટે મેં વચનો આપેલા. છેલ્લા 4 વર્ષમાં આ વિસ્તારમાં લગભગ વિધાનસભા ગૃહમાં અને સરકારમાં રજૂઆત કરી 275 કરોડથી પણ વધુના રોડ રસ્તાઓ મંજૂર કરાવ્યા છે. આ વિસ્તારમાં 25 કરોડની આસપાસ સિંચાઈના કામો કે જેમાં તળાવો હોય, પ્રાંતિજનું લીમલા ડેમનું સાયપણ હોય, તાજપુરનો ચેકડેમ હોય એવા અને પાઇપલાઇનથી તળાવ ભરવા માટેના પણ અનેક કામો મંજૂર કરાવે. મહેન્દ્રસિંહના રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની કામગીરીને વખોડે છે. પ્રાંતિજ 33 વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હોય, 2012થી ચૂંટાયેલા છે. તે આજે વિકાસ જોવા જઈએ તો વિકાસની અંદર પ્રજાનો પણ વિકાસ અને રૂંધાઈ ગયો છે અને વિસ્તારનો પણ વિકાસ રૂંધાઈ ગયો છે. આ તરફ આ વિસ્તારના લોકોનો મિજાજ જાણતા માલુમ થયું કે તેઓ લોક સંપર્કમાં રહે છે અને પ્રશ્નો પણ સાંભળે છે, પરંતુ વિકાસના કામમાં મીંડું છે અને જનતા તેમના કામથી અસંતુષ્ટ છે. મારા મંતવ્ય પ્રમાણે જોવા જાવ તો કોંગ્રેસના જે MLA ખરા એ લોક સંપર્કમાં 100% છે, લોકોની વાત સાંભળે છે, પણ વિકાસના કામમાં મને લાગ્યું એ પ્રમાણે સિટી એરિયા પ્રમાણે મને કંઈ એટલું બધું વિકાસના કામમાં લાગ્યું નહીં. ધારાસભ્ય મહેન્દ્રસિંહે વચન લીધેલો કે તમારા ગામમાં રોડ કરીશું, ગટરો કરીશું, બધું જ અમે કામ કરીશું, પણ કોઈ કામ હજુ સુધી 4 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ કામ કરવા માટે આવ્યા નથી. 2012ની ચૂંટણીમાં મહેન્દ્રસિંહ બારૈયા કહી ગયેલા કે જે વખતે તેમને મત લેવાતા ત્યારે તેમને અમારા ગામમાં કહી ગયેલા કે સ્ટ્રીટ લાઇટો, ગટર યોજના, સડક યોજના એ બધી યોજનાઓ તમારા ગામમાં થશે, પણ એને મત લીધા પછી તો ગામમાં આવ્યા જ નથી. ધારાસભ્ય પદે સરકાર દ્વારા તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 40 કામ માટે તેમણે 49.85 લાખ ખર્ચ કર્યા. વર્ષ 2015-16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 70 કામ માટે 99.94 લાખ વાપર્યા. વર્ષ 2015-16માં તેમને ફરી 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 71 કામ માટે 99.7 લાખ રૂપિયા ખર્ચ કર્યો. અને વર્ષ 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 6 કામ માટે 11 લાખ ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંતિજ વિસ્તારમાં બ્લોક પેવર, RCC રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણીના બોર, સ્મશાન જેવા કામોમાં ગ્રાન્ટ વપરાઈ હોવાનું માલુમ થયું છે અને હાલ તેઓ અનેક કામો પ્રગતિમાં હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે તેમના વિસ્તારના મતદારો તેમને 10માંથી 5 માર્ક્સ આપીને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હાલ રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એવા સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પોતાના અથાગ પ્રયાસોના કારણે તાલુકામાં વિકાસના કાર્યો થયા હોવાના ગાણા ગાઈ રહ્યા છે. જોકે તેમની મહેનત કેવી રંગ લાવે છે તે જોવું રહ્યું. દેવ ગોસ્વામી સાથે VTV ન્યૂઝ,
સાબરકાંઠા.